બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચારના શ્રી ગણેશ થયા। બોટાદમાં ભાજપ માટે દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાને ઉતર્યા। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો તો વોર્ડ નંબર 8માં વાજતે ગાજતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। જોકે ભાનુબેન સાથે પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા। બોટાદની 44 પૈકી 10 બેઠક પર બીજેપીના ઉમેદવાર છે બિનહરીફ। બોટાદમાં હવે 34 બેઠક પર 69 ઉમેદવારો વચ્ચેનો જંગ છે। ભાજપે બોટાદ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજરોજ જે બોટાદ નગરપાલિકાની મધ્ય સતત ચૂંટણી છે ત્યારે વોર્ડ નંબર 8ની અંદર પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના 8ના જે ઉમેદવારો છે અમારા નટુભાઈ પરમાર, ઈલાબેન, રવજીભાઈ છે, ત્યારબાદ શીતલબેન છે, એ લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે ખૂબ આજે કાર્યકર્તા આનંદની અંદર ચૂંટણી પ્રચાર કરવાનો શરૂઆત કરી દીધી।